ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે। ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે। જે પ્રકારે અછત જોવા મળી છે ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે। સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મદતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે। મારે 16 વીઘામાં વાવેતર છે। અત્યારે મારે 16 દૂના 32 યુરિયાની થેલીની જરૂર છે। ડીએપી મળ્યું નહોતું, અમે ડીએપી વગર ઘઉં તો વાવી દીધા, કારણ કે મળ્યું નહીં એટલે ક્યાં લેવા જવું અમારે। હવે 16 થેલીમાં પ્રાઇવેટ વેપારીઓ અત્યારે 400 રૂપિયા થેલી વેચે છે। એમને એ કોઈ ખાતર સસ્તું ખાતર 500 ગ્રામ કિલોનું પેકિંગ કરી અમે સાથે વળગાડે છે। અને ગામ સિવાય મંડળીમાં ખાતર આવતું જ નથી છેલ્લા 1.5 મહિનાથી અમારી મંડળીમાં। શામળપુર દૂધ સેવા મંડળીમાં આજ સુધી દૂધ આવ્યું, ખાતર આવ્યું નથી। તો અમારે કઈ રીતે ખેતી કરવી? અત્યારે પહેલી પાણા આપવા માટે અમારે ઘઉંનું પિયત કરવાની તૈયારી છે, તો અમારે કઈ રીતે વગર યુરિયાએ અમારે પિયત ચાલુ કરવું પડે એવી પરિસ્થિતિ છે। અને એને લીધે 30% ઉત્પાદન મળે એવું નથી અમને ઘઉંનું। તો આ સરકાર સત્વરે મંડળીઓને ખાતર મળે તો મંડળી જ ગામમાં વિતરણ કરી શકે। પ્રાઇવેટવાળા તો અમને 400 રૂપિયા થેલી આવશે તો શક્ય નથી અમે લઈ શકીએ। અને આમાં અત્યારે ગામડામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ખેતી કરવા તૈયાર નથી। હાલ મારે યુરિયાની જરૂર છે સાહેબ। યુરિયા દરેક દુકાને અમે 5-5, 10-10 કિલોમીટર ફર્યા છીએ, અમને યુરિયા કોઈ જગ્યાએ મળતું નથી। ને મળે તો એક બેગ પસવારી અમારે 150-200 રૂપિયાનું અધર ખાતર લઈ અને યુરિયા લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે આવી 10-10 બેગો બિનજરૂરી વળગાડવામાં આવે ને અમને લેવામાં આવે। પ્રાઇવેટવાળા આ જ અત્યારે ચાલે છે। સહકારી મંડળીઓમાં કોઈ જગ્યાએ ખાતર આપવામાં આવતું નથી। ગુજકો માસલની વિતરણમાં વ્યવસ્થામાં ખામી છે કે સરકારની વ્યવસ્થામાં ખામી છે, એ ખેડૂતો પરેશાન છે। આજે હાલ અમને 1.5 મહિનાથી અમારી મંડળીમાં કોઈ ખાતર આપ્યું નથી। હાલ અમારી યુરિયાની ખાસ જરૂર છે। અમને 30% પાકનું ઉત્પાદન યુરિયા જો નહીં મળે તો નહીં આવે, અને હાલ બી અમે ખાતરની રાહ જોઈને ચિંતાતુર છીએ। અમારા 11 વીઘામાં અત્યારે ઘઉંનું વાવેતર કરેલું છે અને ખાતર હાલ અમને મળતું નથી। યુરિયા અને ડીએપી તમને મળ્યું જ નથી, તો અમે પાક તો છતાં અમે વાવેતર કરેલું છે, અને છતાં જો ખાતર હવે યુરિયા નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જશે। એનું બાંયધરી કોણ લેશે અને અમને પુરવઠો કોણ પૂરો પાડશે? મારી મંડળીની 8-10 પછી ખાતર મળેલ નથી। એનપીકે કે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી। ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટવાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટવાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા નથી। અને બહુ મેં મારા કર્મચારીઓ સેક્રેટરી પર રૂબરૂ જઈને આવ્યા। એ મતદાર ખાતે રેન્ક લાગી ગઈકાલે, એમાં પરમ દિવસ ફોન કર્યો તો કે તમારી ગાડી કાલે ભરાઈ જશે। તો સેક્રેટરી ગયો એટલે કે ભાઈ કોટો પૂરો થઈ ગયો, આવતા અઠવાડિયે તમને મળશે। આ રીતની ખોટી ડીએલઓ દબાઈ રાખે છે અને લાગતા વળગતાઓને ખાતરની ગાડીઓ આપી દે છે। તકલીફમાં તો પુષ્કળ આજે ખેડૂત પાસે કોઈ ખાતર જ નથી। બીજું કે એનપીકે ખાતર તો બિલકુલ મળ્યું ખેડૂતની વખત, વાવણી વખત પણ એનપીકે નથી મળ્યું। એનપીકેની પણ 2 ગાડીની નોંધ છે અમારી જો આપેલી છે। હંમેશા ખાતર ના આવે તો ઘઉં ઉત્પાદન થવાનું જ નથી, ભલે ગમે તે સરકાર નેનો કાઢે ગમે તે કાઢે, એ બધું કશા કામનું જ નથી અમારા માટે।